કૃષ્ણ મિત્રો, જો સવારમાં મારા ઘરની હાલત જુઓ કેવી છે। સવારમાં પૂરી બનાવી દીધી। હજુ તો મારા ઘરની હાલત તો કેવી છે, જો હજુ તો કપડાં પડ્યા છે। મશીનમાં એકવારના કપડાં ધોવાઈ ગયા, ખાટલા પડ્યા છે। હજુ તો બધું કામ બાકી છે। ચલો બધું કામ કરીને પછી મળીએ। પૂરી તરાઈ ગઈ છે, આટલી પૂરી બનાવી છે મેં, અને વાસણ પણ ઘસાઈ ગયા છે। હવે કચરા પોતા કરીને પછી તમને મળું। ઘરમાં તો એટલું ગંધાતું છે ને, ચોપડું ને બધું। બપોરના 12 વાગી ગયા છે। હવે હું સવારનું કામ કરીને નવરી થઈ જે ઘરમાં ચોખ્ખું કરી દીધું છે બધું। એ જો બધું ચોખ્ખું કરી કાઢ્યું। હવે ઘરમાં હવે રસોઈ બાકી છે, તે રસોઈ કરી દઉં। આ પૂરી બનાવી હતી સવારે, તે છે ઘરમાં ચોખ્ખું થઈ ગયું છે। હવે થોડી વાર રહી અને પછી રસોઈ કરું। બપોરનો 1 વાગ્યો છે, ખાવા પીવાનું બધું પતી ગયું છે। હવે આ પૂરી છે એ ડબ્બામાં ભરી લઉં। થોડી ભરી છે, થોડી ભરવાની છે। આ શાક રોટલી બનાવી હતી, આજ તો વધારે બીજું કોઈ બનાવ્યું નથી, અને ખાવા પીવાનું કમ્પ્લીટ પતી ગયું છે। સાંજના 6:45 વાગ્યા છે, અને બારીમાં થોડું કાણા જેવું છે, તેના માટે દેશી જુગાડ કરી રહીશું। આ કોથળીઓનો દેશી જુગાડ કરી રહીશું, એને સાંધીને દેશી જુગાડ કરવાનો છે। આપણું કવર તૈયાર થઈ ગયું છે। હવે બારીની ગેપ પૂરી દઈશું આપણે। આ કવરથી બારીની ગેપ પૂરી। આ કાણું છે, આના લીધે બધી હવા, એસીની હવા અંદર બહાર જતી રહેશે, એટલે હવે આને કવર કરવું પડશે। આ બારીને આપણે કવર કરવાનું છે। તો હવે એને થોડી જગ્યા છે, એના લીધે એસીની હવા બહાર જતી રહેશે, એટલે આના માટે કવર બનાવ્યું છે। તે હવે કવર લગાવી દઈએ। આપણી બારી સરસ તૈયાર થઈ ગઈ છે। જો અમે મસ્ત કવર લગાવી દીધું છે। મસ્ત કવર લગાવી અને આપણી બારીને પેક કરી દીધી છે, એટલે આપણી બારી મસ્ત તૈયાર થઈ જઈ। જોઈએ બધા સાહેબ શું કરે છે। સાહેબ ચા બનાવે છે। હજુ ખાવાનું તો બનાવવાનું બાકી છે, ને સાહેબ ચા પી કરે છે।